એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે જેવી રીતે પહેલાં બેંકમાં પૈસા જમા કરવા પડે છે, ત્યારબાદ જ આપણે એમાંથી પૈસા ઉપાડી શકીએ છીએ. તો પછી સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ જમા કર્યા વગર કઈ રીતે આપણે પાછું મેળવવાની આશા રાખી શકીએ? નમસ્તે, હું સમીર જાદવ, મણિનગર, અમદાવાદથી. આપણે બધા જ આજે એટીએમ વાપરીએ છીએ અને આપણને ખ્યાલ પણ છે કે એટીએમમાંથી જો પૈસા ઉપાડવા હોય તો સૌથી પહેલાં બેંક એકાઉન્ટમાં પૈસા આપણે જમા રાખવા પડે છે. ત્યારબાદ જ આપણે જરૂર પડી એટીએમમાંથી પૈસા ઉપાડી શકીએ છીએ. તે જ વાત સંબંધોમાં પણ લાગુ પડે છે. આજના સમયમાં માનવી પાસે સંબંધોને આપવા માટે ન તો પૂરતો સમય છે કે ન તો એના માટે લાગણીઓ છે, અને પછી મુશ્કેલીના સમયમાં એ સંબંધો પાસેથી મેળવવાની અપેક્ષા રાખે છે. તમે જ વિચારો કે આ કઈ રીતે શક્ય બનશે? જીવનનો દરેક સંબંધ એક બેંક એકાઉન્ટ જેવો હોય છે. જેટલું જમા કરીએ એટલું જ એમાંથી ઉપાડી શકે, પણ જો વર્ષો સુધી એમાં કશું જમા કર્યું જ નહીં હોય તો એમાંથી કંઈ જ પાછું મળવાનું નથી. વિચાર જરૂર કરજો. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.